જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો તમારી રાશિ વૃશ્ચિક એટલે સ્કોર્પિયો છે તો આજનો આ વિડીયો તમારા જીવન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યો છે। આજના આ 10 મિનિટના વિડીયોમાં આપણે નોકરિયાત વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સ્ત્રીઓના જીવન વિશે વિસ્તારથી ચર્ચા કરીશું। અને હા, વિડીયોમાં હું તમને વૈદિક જ્યોતિષના કેટલાક એવા ગુપ્ત અને સચોટ ઉપાયો આપીશ જે આ મહિનાના ગ્રહ દોષોને કાપી નાખશે। તો વિડીયોને વચ્ચે છોડવાની ભૂલ ન કરતા અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ ઇનલાઇફ પર। સૌથી પહેલા સમજીએ કે આકાશમાં ગ્રહોની સ્થિતિ કેવી છે, કારણ કે આ જ ગ્રહો તમારું ભવિષ્ય નક્કી કરે છે। આ મહિને તમારા પંચમ ભાવમાં કર્મફળદાતા શનિ મહારાજ બિરાજમાન છે। તમારા અષ્ટમ ભાવમાં એટલે ગુપ્ત સ્થાનમાં દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે। તમારા ચતુર્થ ભાવમાં એટલે કે સુખ અને માતાના સ્થાનમાં છાયાગ્રહ રાહુ બેઠો છે। પરંતુ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે 14 એપ્રિલના રોજ। 14 એપ્રિલ સુધી સૂર્ય તમારા પંચમ ભાવમાં શનિ સાથે છે, જે એક સંઘર્ષની સ્થિતિ છે। પરંતુ 14 એપ્રિલ પછી સૂર્ય મેષ રાશિમાં એટલે કે તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને ઉચ્ચનો થશે। આ ઉપરાંત બુદ્ધિ અને વેપારનો કારક બુધ 11 એપ્રિલના રોજ મીન રાશિમાં નીચનો બનવા જઈ રહ્યો છે। આ આખી ભૌમિતિક સ્થિતિ દર્શાવે છે કે એપ્રિલ મહિનો તમને બે ભાગમાં વહેંચાયેલો જોવા મળશે। 14 એપ્રિલ પહેલાનો સંઘર્ષ અને 14 એપ્રિલ પછીની મોટી સફળતા। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ તમારી નોકરી અને વ્યવસાયની। જે લોકો નોકરી કરે છે તેમના માટે 14 એપ્રિલ સુધીનો સમય ધીરજ રાખવાનો છે। આ સમય દરમિયાન ઓફિસમાં બોસ સાથે કે સહકર્મીઓ સાથે કોઈ કારણ વગર મતભેદ થઈ શકે છે, પરંતુ જેવી તારીખ 14 એપ્રિલ પસાર થશે અને સૂર્ય છઠ્ઠા ભાવમાં ઊંચનો થશે ત્યારે બાજી તમારા હાથમાં આવી જશે। કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ અને શત્રુઓ તમારાથી પરાસ્ત થશે। તમને અચાનક કોઈ મોટી જવાબદારી અથવા પ્રમોશનના સંકેતો મળી શકે છે। વેપારીઓ માટે આ મહિનો સરેરાશ રહેશે, ખાસ કરીને 11 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે જ્યારે બુધ નીચનો થાય છે ત્યારે તમારી અત્યંત સાવધાની રાખવાની છે। વેપારમાં કોઈ પણ નવા દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેને 3 વાર વાંચવું। કોઈ મોટો આર્થિક દાવ રમવો કે નવું રોકાણ કરવું આ મહિને હિતાવહ નથી। શાંતિથી તમારો જૂનો બિઝનેસ ચલાવતા રહો। હવે વાત કરીએ સૌથી મોટી ચિંતાની એટલે કે પૈસાની। એપ્રિલ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? જો મિત્રો, અષ્ટમ ભાવમાં બેઠેલા ગુરુની સીધી નજર તમારા ધન ભાવ એટલે કે બીજા ભાવ પર પડી રહી છે। આ તમારા માટે એક આશીર્વાદ છે। આ દ્રષ્ટિના કારણે તમે તમારા ખોટા ખર્ચાઓ પર કાબુ મેળવી શકશો અને તમારી બચત એટલે કે સેવિંગ્સમાં ખૂબ સારો વધારો થશે। પરંતુ જે મિત્રો શેર બજારમાં રોકાણ કરે છે તેમને ભારે કડક ચેતવણી છે। પંચમ ભાવમાં શનિ છે અને બુધ નીચનો થવા જઈ રહ્યો છે। આ સમયે બજારની ગણતરી કરવામાં તમારાથી બહુ મોટી ભૂલ થઈ શકે છે। આથી શોર્ટ ટર્મ ટ્રેડિંગ, સટ્ટો કે ઇન્ટ્રાડે કરવાથી બચજો। આ સમયે રાતોરાત અમીર બનવાના સપના ન જોતા માત્ર લાંબા ગાળાના એટલે કે લોંગ ટર્મ રોકાણ પર જ ધ્યાન આપજો। મિત્રો, પૈસા ભલે ગમે તેટલા હોય પણ જો ઘરમાં શાંતિ ન હોય તો બધું નકામું છે। તમારા ચતુર્થ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે, જે ઘરના વાતાવરણમાં થોડો અસંતોષ ઊભો કરી શકે છે। તમને એવું લાગી શકે છે કે તમારું ઘર નાનું છે અથવા તમને કોઈ બીજા શહેરમાં શિફ્ટ થવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે, પણ યાદ રાખજો, આ માત્ર રાહુનો ભ્રમ છે। આવેશમાં આવીને ઘર વેચવાની કે બદલવાનો નિર્ણય બિલકુલ ન લેતા। બીજી એક ખાસ વાત, શનિની દ્રષ્ટિ તમારા વાણી સ્થાન પર છે। આ મહિને પરિવારના સભ્યો સાથે, ખાસ કરીને વડીલો સાથે વાત કરતા પહેલા તમારા શબ્દો પર ધ્યાન આપજો। તમારી સાચી પણ કડવી વાત સંબંધોમાં ખટાશ લાવી શકે છે। મૌન અને ધીરજ આ મહિને તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે। જે લોકો સિંગલ છે અને લગ્ન કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી પડશે। શનિ મહારાજ તમને કહે છે કે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવો, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા। પરંતુ જે લોકો પરિણીત છે તેમના માટે મહિનાનું ઉત્તરાર્ધ એટલે કે બીજો ભાગ ખૂબ જ ખુશખબરી લઈને આવી રહ્યો છે। 19 એપ્રિલના રોજ પ્રેમ અને રોમાન્સનો ગ્રહ શુક્ર મેષમાંથી નીકળીને પોતાની સ્વરાશિ વૃષભમાં એટલે કે તમારા સપ્તમ ભાવમાં પ્રવેશ કરશે। આ ગોચર તમારા દાંપત્ય જીવનમાં એક નવી જ ઉર્જા અને મધુરતા ભરી દેશે। જો પતિ પત્ની વચ્ચે કોઈ જૂના મનદુખ ચાલતા હશે તો તે 19 એપ્રિલ પછી અચાનક દૂર થઈ જશે અને પ્રેમ વધશે। વિદ્યાર્થીઓ માટે આ મહિનો કસોટીનો છે। 11 એપ્રિલથી બુધ નીચનો થાય છે, એટલે જો તમે ગણિત, કોમર્સ કે સાયન્સના વિદ્યાર્થી છો તો તમારી એકાગ્રતા ડગમગી શકે છે। ગણતરીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। પણ હા, જો તમે આર્ટ્સ, સાહિત્ય કે ફાઇન આર્ટ્સમાં છો તો તમારી કલ્પના શક્તિ આ મહિને આસમાને પહોંચશે। વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે આ મહિનો સારો છે। જે સ્ત્રીઓ નોકરી કરે છે તેઓ પોતાની ક્ષમતા સાબિત કરી શકશે। જો તમે પ્રથમ વખત માતા બનવા જઈ રહ્યા છો તો સમય શુભ છે, પરંતુ શનિ પંચમમાં હોવાથી સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું અને ભારે વજન ના ઉઠાવવું।
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અષ્ટમ ભાવનો ગુરુ અને ચતુર્થ ભાવનો રાહુ તમને શારીરિક સુસ્તી અને માનસિક ચિંતાઓ આપી શકે છે. રાહુને કારણે છાતી કે હૃદયના ભાગમાં થોડી બેચેની લાગી શકે છે અને શનિને કારણે પેટની તકલીફો થઈ શકે છે. તેથી બહારનું ખાવાનું ટાળજો. પરંતુ એક સારા સમાચાર એ છે કે 14 એપ્રિલ પછી જ્યારે સૂર્ય છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો થશે. સવારના કુમળા તડકામાં બેસવાની અને યોગ કરવાની આદત પાડો. તમને માનસિક શાંતિ પણ મળશે અને શરીર પણ મજબૂત બનશે. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 23 તારીખે સાંજે 6 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, હવે સમય છે એવા સચોટ અને ગુપ્ત ઉપાયો જાણવાનો જે તમને આ મહિનાના પડકારોમાંથી બહાર કાઢશે. તો નોટ અને પેન લઈને બેસી જજો. અષ્ટમ ગુરુ માટેનો પહેલો ઉપાય, તમારે તમારા ખિસ્સામાં હંમેશા ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો રાખવાનો છે. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં થોડી વરિયાળી નાખીને પલંગ પાસે રાખવું. આનાથી માનસિક શાંતિ મળશે. પંચમ શનિ માટેનો બીજો ઉપાય, લાલ કિતાબ કહે છે કે જો શક્ય હોય તો 48 વર્ષની ઉંમર પહેલાં પોતાના નામે પ્રોપર્ટી બનાવવી નહીં અને ખાસ પોતાના બાળકોના જન્મદિવસે ક્યારેય ગળી મીઠાઈઓ વેચવી નહીં. તેની જગ્યાએ ખારી વસ્તુઓ વેચી શકો છો. સામાન્ય ઉપાય જોઈએ તો તમારી રાશિનો સ્વામી મંગળ છે, આથી દર મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા અને શ્રી ગણેશજીના મંદિરે જઈને લાલ રંગના ફૂલ અર્પણ કરવા. આનાથી તમારું ભાગ્ય પ્રબળ બનશે. મિત્રો, એપ્રિલ મહિનો ભલે થોડો સંઘર્ષ લાવે, પરંતુ તે તમને જૂન મહિનામાં આવનારી મોટી સફળતા માટે તૈયાર કરી રહ્યો છે. ધીરજ રાખજો અને તમારા કર્મો પર વિશ્વાસ રાખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને વૃશ્ચિક રાશિવાળા મિત્રો સાથે તેને શેર કરો અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો, જેથી સકારાત્મક ઉર્જા બની રહે. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.